કોપા ટ્રેડની પ્રેક્ટિકલ પરીક્ષાનું પેપર સોલ્યુશન તારીખ 6/7/2026. પહેલો પ્રશ્ન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જ્યાં આપેલા ટોપિક પર પ્રેઝન્ટેશન તૈયાર કરવું. જ્યાં અલગ અલગ 6 સ્લાઇડ ઉપયોગ કરીશું. તે માટે 6 પોઈન્ટ આપેલા છે. તેમજ છઠ્ઠા પોઈન્ટમાં સ્માર્ટ આર્ટનો ઉપયોગ કરીશું. દરેક પોઈન્ટમાં ડેફિનેશન અને ફીચર 2 ટોપિક હોવા જોઈએ. સાથે જ દરેક સ્લાઇડમાં ડિઝાઇન અથવા થીમ આપીશું. તેમજ ટ્રાન્ઝિશન અને એનિમેશનનો પણ ઉપયોગ કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલા પાવર પોઈન્ટ. કમ્પ્યુટરમાં આપેલ પાવર પોઈન્ટને ઓપન કરીશું. જ્યાં ક્લિક ટુ એડ ટાઇટલ, ત્યાં આપીશું ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ. નીચેની સાઈડ તમારું નામ અને સાથે જ તમારો એક્ઝામ રોલ નંબર આપવાનો રહેશે. આપેલ ટેક્સ્ટને યોગ્ય ફોર્મેટિંગ આપીશું. ફાઇલને સેવ કરીશું. પ્રેઝન્ટેશન એક્ઝામ. ત્યાર પછી બીજી સ્લાઇડ, રાઇટ ક્લિક કરીને ન્યૂ સ્લાઇડ. ત્યાં ફરીથી રાઇટ ક્લિક કરીને લેઆઉટમાં બ્લેન્ક લઈ શકાય. હવે ટેક્સ્ટ એડ કરવા માટે ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ. ત્યાર પછી બ્રીફ ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર્સ. હેડિંગને થોડું ફોર્મેટિંગ આપીશું અને સાથે જ દરેક પેજમાં મૂકવાના 2 ટોપિક, ડેફિનેશન અને ફીચર તે સ્લાઇડમાં ઉમેરવાનું રહેશે. ડેફિનેશન. બીજો પોઈન્ટ ફીચર્સ. તેને યોગ્ય જગ્યાએ એડજસ્ટ કરીશું અને સામાન્ય મોડિફિકેશન કરીશું. ત્યાર પછી એ જ સ્લાઇડને કોપી કરી લઈશું, જેથી ફક્ત હેડિંગ આપેલા પેપર મુજબ ચેન્જ કરવાનું રહેશે. તો આ પ્રકારે 6 સ્લાઇડ તૈયાર કરીશું. છઠ્ઠી સ્લાઇડ, જ્યાં કોમ્પ્યુટર હેડિંગ અને સ્માર્ટ આર્ટ માટે ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ. જ્યાં હાયરાર્ચી અને તમને પસંદ હોય તેવું કોઈ પણ ડિઝાઇન લઈ શકો છો. ઓકે, હવે મેઇન હેડિંગ કોમ્પ્યુટર, જેથી બીજા ટોપિકને દૂર કરીશું. સાથે જ એનાલોગ કોમ્પ્યુટર, ડિજિટલ અને હાઇબ્રિડ. ડિજિટલના બીજા 3 ભાગ, ડિઝાઇનમાં એડ શેપ, ફરીથી એડ શેપ, મેઇન ફ્રેમ, ત્યાર પછી મિની અને ચોથું માઇક્રો કોમ્પ્યુટર. માઇક્રો કોમ્પ્યુટરને લાઇનમાં પાછું લેવા માટે સિલેક્ટ કરીને આપીશું પ્રમોટ, જેથી એક જ લાઇનમાં 4 ઓપ્શન જોવા મળશે. ત્યાર પછી સ્ટાઇલ. તમને પસંદ હોય તેવી કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો. તો આ પ્રકારે છઠ્ઠી સ્લાઇડ જે સ્માર્ટ આર્ટના આધારે આપણે તૈયાર કરેલ છે. ડિઝાઇન, થીમ. તમને પસંદ હોય તેવી કોઈ પણ એક થીમ સિલેક્ટ કરીશું, જે તમામ સ્લાઇડમાં એપ્લાય થશે. તો આ પ્રકારે સામાન્ય એક પ્રેઝન્ટેશન તૈયાર થયું. આ સિવાય દરેક સ્લાઇડમાં જરૂર લાગે તે પ્રકારે હેડિંગમાં તમે મોડિફિકેશન આપી શકો છો અને તે માટે ફોર્મેટ પ્રિન્ટરનો પણ ઉપયોગ કરી શકાય. તે જ રીતે પ્રિવ્યુ F5 આપીને આ પ્રકારે પ્રિવ્યુ જોઈ શકાય. પરંતુ આ પ્રેઝન્ટેશનમાં ટ્રાન્ઝિશન અને એનિમેશનનો ઉપયોગ કરેલ નથી. તો આપણે હવે ટ્રાન્ઝિશન અને એનિમેશનનો ઉપયોગ કરીશું. તે માટે સ્લાઇડને સિલેક્ટ કરીને ટ્રાન્ઝિશનમાં તમને પસંદ હોય તેવી કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરીશું, જે તમામ સ્લાઇડમાં એપ્લાય થશે. ત્યાર પછી એનિમેશન.
જે દરેક ટેક્સ્ટને આપવાનું રહેશે. એનિમેશન, આ સિવાય એનિમેશનમાં સુધારા વધારા પણ કરી શકાય. ત્યાર પછી બીજી સ્લાઇડમાં એનિમેશન પેઇન્ટર દ્વારા તમે એનિમેશનની પણ કોપી બીજી ટેક્સ્ટમાં એપ્લાય કરી શકો છો, જેથી સમય બચી શકે. ત્યાર પછી ડેફિનેશન અને ફીચર્સ, તેને પણ એક એનિમેશન સ્ટાઇલ આપીશું. વધારે ડિટેલમાં જોવા માટે એનિમેશન પેન, જ્યાં તમને તેની એનિમેશન ઇફેક્ટ જોવા મળશે. બંને એક સાથે આવે તે માટે એનિમેશન પેઇન્ટર દ્વારા તેને પણ દરેક સ્લાઇડમાં તે ટેક્સ્ટને સેમ એનિમેશન સ્ટાઇલ આપીશું. તો હવે ટ્રાન્ઝિશન અને એનિમેશન બંનેનો આપણે ઉપયોગ કરેલ છે. અંતે F5 એન્ટર આપતા રહીશું અને આ પ્રકારે એનિમેશન મુજબ તમને સ્લાઇડ સાથે જ ટેક્સ્ટ એનિમેશન થ્રુ આવતી જોવા મળશે. તો આ પ્રકારે કોપા પ્રેક્ટિકલ પેપરનો પહેલો પ્રશ્ન પૂરો થાય છે. ફાઇલને સેવ કરીશું. ત્યાર પછી પ્રેક્ટિકલ પેપરનો બીજો પ્રશ્ન, એક્સેલ શીટ. પેપર મુજબ શીટને તૈયાર કરીશું અને ત્યાં ટોટલ, એવરેજ, રિઝલ્ટ તે આપણે ગણીશું. અને આ સિવાય તે માટે 3 સૂચનાઓ પણ આપેલ છે, જેના આધારે કેલ્ક્યુલેશન કરીશું. સૌથી પહેલા પેપરમાં આપેલ એક્સેલ શીટને કોમ્પ્યુટરના એક્સેલમાં તૈયાર કરીશું. ત્યાર પછી પહેલો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ ટોટલ એન્ડ એવરેજ માર્ક્સ ફોર ઈચ સ્ટુડન્ટ. મતલબ ટોટલ અને એવરેજ ની ગણતરી કરો. તે માટે ટોટલ ઇઝ ઇક્વલ ટુ સમ, SUM, કૌંસ કરીને માઉસ દ્વારા સબ્જેક્ટના માર્ક્સને સિલેક્ટ કરીશું. કૌંસને બંધ કરીશું અને એન્ટર આપતા તેનો સરવાળો ત્યાં જોવા મળશે. દરેક રોના સરવાળા માટે આ પ્રકારના ડ્રેગ દ્વારા તમે તમામનું કેલ્ક્યુલેશન કરી શકો છો. ત્યાર પછી એવરેજ ઇક્વલ ટુ એવરેજ, કૌંસમાં સબ્જેક્ટના માર્ક્સ સિલેક્ટ કરીશું. કૌંસ બંધ કરીને એન્ટર. તેને પણ ડ્રેગ કરીને અન્ય રોનું કેલ્ક્યુલેશન કરીશું, પરંતુ પોઈન્ટમાં ફેરફાર જોવા મળે છે. તો તે માટે કોલમને સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાં આપીશું ફોર્મેટ સેલ, જ્યાં નંબર્સ ડિજિટમાં 2. ઓકે. તો આ પ્રકારે ડિજિટ પણ કંટ્રોલ કરી શકાય. ત્યાર પછી પરીક્ષાનો બીજો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ માર્ક્સ સ્કોર્ડ ઇન ઈચ સબ્જેક્ટ ઇન રો 12 એન્ડ 13 રિસ્પેક્ટિવલી. મતલબ એક્સેલમાં 12 અને 13 નંબરની રોમાં સૌથી વધુ અને સૌથી ઓછા માર્ક્સ દરેક સબ્જેક્ટના કેટલા છે તે દર્શાવવાના છે. તો તે માટે 12 નંબરની રો ત્યાં આપીશું હેડિંગ હાઈએસ્ટ, નીચેની સાઈડ લઈશું લોએસ્ટ. તો આ પ્રકારે 2 હેડિંગ, જેને તમે બીજા હેડિંગની જેમ ફોર્મેટ આપી શકો છો. ત્યાર પછી સબ્જેક્ટ હોય ત્યાં સુધી બોર્ડર આપી શકાય. ઇંગ્લિશમાં ઇક્વલ ટુ મેક્સ અને વેલ્યુઝ ઇંગ્લિશ કોલમની સિલેક્ટ કરીશું, જ્યાંથી મેક્સિમમ હાઈએસ્ટ માર્ક જોવા મળશે. તેને ડ્રેગ કરીને બીજા સબ્જેક્ટમાં પણ હાઈએસ્ટ માર્ક્સ મેળવી શકાય. તે જ રીતે લોએસ્ટ ઇક્વલ ટુ મીન, MIN, કૌંસમાં ઇંગ્લિશના
કોલમને સિલેક્ટ કરીશું. લોએસ્ટને પણ ડ્રેગ કરીને દરેક સબ્જેક્ટમાં ઓછામાં ઓછા કેટલા માર્ક્સ છે આ પ્રકારે મેળવી શકાય છે. ફોર્મેટ સેલ દ્વારા તેને યોગ્ય કરી શકાય. આ સિવાય કલરમાં થોડા ફેરફાર કરીશું જેથી ગણતરી દ્વારા કયા કોલમ આવેલા છે તે જોઈ શકાય. અંતે ત્રીજો પ્રશ્ન. યુઝ ધ ઇફ ફંક્શન ટુ ડિસ્પ્લે રિઝલ્ટ. પાસ if the average is greater than or equal to 40. fail if the average is less than 40. એટલે કે 40 થી વધુ એવરેજ હોય તો પાસ, એવરેજ 40 થી ઓછી હોય તો ફેલ. આ પ્રકારે રિઝલ્ટ દર્શાવવાનું રહેશે. તે માટે ઇક્વલ ટુ if એવરેજ માટે J2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 40, અલ્પવિરામ. કન્ડિશન સાચી હોય તો પહેલો ઓપ્શન એ લઈશું પાસ, અલ્પવિરામ. બીજો ઓપ્શનમાં ફેલ અને અંતે કૌંસ પૂરો કરીશું. આ સિવાય રિઝલ્ટ બીજાનું ડ્રેગ કરીને આ પ્રકારે દર્શાવીશું. તો અહીંયા રિઝલ્ટ પાસ અથવા ફેલ ઇફ કન્ડિશન દ્વારા દર્શાવી શકાય. તેમજ કેલ્ક્યુલેશનના કોલમને થોડા વધારે હાઇલાઇટ આપીશું જેથી કેલ્ક્યુલેશન કયા કોલમમાં છે તે સ્પષ્ટ જોઈ શકાય. અને ટેક્સ્ટ માટે બેકગ્રાઉન્ડ કરીશું વ્હાઇટ જેથી થોડો સામાન્ય ફેરફાર જોવા મળે. તો આ પ્રકારે એક્સેલનો પ્રશ્ન પૂરો થાય છે. ફાઇલને સેવ કરીશું. પ્રેક્ટિકલ પેપરનો ત્રીજો પ્રશ્ન. MySQL પ્રેક્ટિકલ, જ્યાં એક ડેટાબેઝ બનાવીશું. ડેટાબેઝમાં ટેબલ બનાવીશું અને ટેબલમાં ડેટા નાખીને આપેલ SQL ક્વેરી રન કરાવીને આઉટપુટ મેળવવાનું રહેશે. તો તે માટે સૌથી પહેલા સર્ચ કરીશું MySQL, જેથી કમાન્ડ લાઇન ક્લાયન્ટ ઓપ્શન જોવા મળશે. તેને ઓપન કરતા આ પ્રકારની બ્લેન્ક સ્ક્રીન જોવા મળશે જેને તમે એડજસ્ટ કરીને સ્ક્રીન પર યોગ્ય ગોઠવી શકો છો. પાસવર્ડ આપીશું. પાસવર્ડ ન હોય તો ઇન્સ્ટ્રક્ટર પાસે લઈ શકાય. તેમજ ફોન્ટ પણ નાના મોટી કરી શકાય છે. હવે ક્રિએટ ડેટાબેઝ DB_exam, પરંતુ આ પ્રકારનો મેસેજ આવી શકે છે કે DB_exam ઓલરેડી છે જ. તો તે માટે પહેલા તે ડેટાબેઝને દૂર કરીશું. શો ડેટાબેઝીસ, તો તમને DB_exam ડેટાબેઝ અગાઉ કોઈએ બનાવેલ છે તો ફરીથી ન બને તો તે માટે ડ્રોપ ડેટાબેઝનું નામ. તો હવે તમે નવો ડેટાબેઝ બનાવી શકો છો. ક્રિએટ ડેટાબેઝ DB_exam. ત્યાર પછી પેપર મુજબ ટીચર્સ નામનું ટેબલ બનાવવાનું છે. તો તે માટે ત્યાર પછી આ ડેટાબેઝમાં ટેબલ બનાવવા માટે ડેટાબેઝને યુઝ કરવો જરૂરી છે. તો યુઝ ડેટાબેઝનું નામ, જેથી હવે તમે આ ડેટાબેઝમાં તમારું ટેબલ બનાવી શકો છો. ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ ટીચર્સ, teacher_id int પ્રાઇમરી કી. બીજું કોલમ નેમ varchar 100 નોટ નલ. સબ્જેક્ટ varchar 50 નોટ નલ. સેલરી ડેસિમલ 10/2 નોટ નલ. છેલ્લે સેમિકોલન અને એન્ટર આપતા જ ક્વેરી ઓકે. ટેબલ તૈયાર છે. જોવા માટે DESC ટેબલનું નામ, જેથી તમને ટેબલનું સ્ટ્રક્ચર આ પ્રકારે જોવા મળશે. હાલ ટેબલમાં કોઈ રેકોર્ડ નથી. ચેક કરવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ empty set. તો હવે ત્યાર પછી પહેલો પ્રશ્ન. ઇન્સર્ટ ધ ફોલોઈંગ રેકોર્ડ્સ ઇનટુ ટીચર્સ ટેબલ. મતલબ આપેલ રેકોર્ડને ટેબલમાં ઇન્સર્ટ કરો. તો તે માટે નાખવા માટે ઇન્સર્ટ ઇનટુ ટીચર્સ વેલ્યુઝ. કોલમ પ્રમાણે વેલ્યુઝ આપેલા ટેબલની નાખવાની રહેશે. એન્ટર આપતા ક્વેરી ઓકે. ક્રોસ ચેક કરીશું તો પહેલો રેકોર્ડ તમને ટેબલમાં જોવા મળે છે. તો આ પ્રકારે
પ્રેક્ટિકલ પેપરમાં આપેલ 5 રેકોર્ડ ઇન્સર્ટ દ્વારા તમારે નાખવાના રહેશે અને તે માટે અલ્પવિરામ અથવા તો ઇન્વર્ટેડ ચિહ્નની ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. 5 રેકોર્ડ ઇન્સર્ટ થયા પછી બીજી ક્વેરી, ડિસ્પ્લે ઓલ ટીચર્સ ડિટેલ, મતલબ ટેબલના બધા રેકોર્ડ ડિસ્પ્લે કરો, જ્યાં સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ. તો આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. ત્રીજો પ્રશ્ન, ડિસ્પ્લે ઓનલી નેમ એન્ડ સબ્જેક્ટ, મતલબ નામ અને ફક્ત સબ્જેક્ટ 2 જ કોલમ જોવા છે. તે માટે સિલેક્ટ નેમ અલ્પવિરામ સબ્જેક્ટ ફ્રોમ ટીચર્સ. ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ડિસ્પ્લે ટીચર્સ વિથ સેલરી ગ્રેટર ધેન 35,000, 35,000 થી વધુ સેલરી હોય તેવા ટીચર્સના નામ જણાવો. તો તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ વેર સેલરી ગ્રેટર ધેન 35,000. તો હવે 35 થી વધારે સેલરી હોય તે નામ જોવા મળશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ડિસ્પ્લે ટીચર્સ હુઝ સેલરી ઇઝ ગ્રેટર ધેન ધ એવરેજ સેલરી, મતલબ એવરેજ સેલરી કરતા વધુ સેલરી હોય તેવા નામ ડિસ્પ્લે કરો. તો સબ ક્વેરી, તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ વેર સેલરી ગ્રેટર ધેન કૌંસમાં સિલેક્ટ એવરેજ સેલરી ફ્રોમ ટીચર્સ, કૌંસને બંધ કરીશું, સેમિકોલન, જેથી એવરેજ સેલરી કરતા વધુ સેલરી હોય તેવા રેકોર્ડ જોવા મળશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ડિસ્પ્લે ટીચર્સ વેર સબ્જેક્ટ ઇઝ સાયન્સ, વિષય સાયન્સ હોય તેવા રેકોર્ડ ડિસ્પ્લે કરો. તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ વેર સબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સાયન્સ. તો સાયન્સ હોય તે રેકોર્ડ જોવા મળશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ડિસ્પ્લે ટીચર્સ હુઝ નેમ સ્ટાર્સ વિથ એ, મતલબ એ થી શરૂ થાય તેવા ટીચર્સની માહિતી આપો. તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ વેર નેમ લાઈક એ પર્સન્ટાઇલ, જેથી એ થી શરૂ થતા ટીચર્સનું લિસ્ટ જોવા મળશે. ત્યાર પછી આઠમો પ્રશ્ન, ડિસ્પ્લે ટીચર્સ સોર્ટેડ બાય સેલરી ઇન એસેન્ડિંગ ઓર્ડર, એટલે કે ટીચર્સને તેમની સેલરીના ચડતા ક્રમમાં ગોઠવો. તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ ઓર્ડર બાય સેલરી ASC, જેથી એસેન્ડિંગ ઓર્ડરમાં સેલરી મુજબ રેકોર્ડ જોવા મળશે. ત્યાર પછી નવમો પ્રશ્ન, અપડેટ ધ સેલરી બાય ઇન્ક્રીઝિંગ ઇટ બાય 10% ફોર ઓલ ટીચર્સ, મતલબ દરેક ટીચરની સેલરી 10% વધારો કરો. તે માટે અપડેટ ટીચર્સ સેટ સેલરી ઇઝ ઇક્વલ્સ ટુ સેલરી ઇન્ટુ 1.10, જેથી દરેકની સેલરી 10% વધશે. ક્રોસ ચેક માટે આપીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટીચર્સ, તો બધાની સેલરી વધેલી હાલ જોવા મળે છે. અને અંતે 10મો પ્રશ્ન, ડિલીટ ધ ડિટેલ્સ ઓફ ટીચર્સ યુઝિંગ ટીચર આઈડી, મતલબ ટીચર આઈડીના આધારે રેકોર્ડને ડિલીટ કરો. તે માટે ડિલીટ ફ્રોમ ટીચર્સ વેર ટીચર આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો ત્રીજા આઈડીનો રેકોર્ડ હવે ટેબલમાં અવેલેબલ નથી. તો આ પ્રકારે MySQLના તમામે તમામ 10 ક્વેરીનું આઉટપુટ મેળવ્યું. વિન્ડોને મિનિમાઇઝ કરીશું તમારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને બતાવવા માટે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, HTML વેબ પેજ, તે માટે પેપરમાં આપ્યા મુજબનું વેબ પેજ HTML નો ઉપયોગ કરીને તૈયાર કરીશું. તે માટે નોટપેડ ઓપન કરીશું, જ્યાં સ્ટાન્ડર્ડ HTML પ્રોગ્રામ રન કરવા માટે જરૂરી કમાન્ડ પહેલા આપીશું, જેમ કે HTML ને બંધ કરીશું. ત્યાર પછી પહેલો ભાગ હેડ, તેને પણ બંધ કરીશું. બીજો ભાગ બોડી, તેને બંધ કરીશું. હેડમાં આપીશું ટાઇટલ, અને ટાઇટલમાં તમે કંઈ પણ ટેક્સ્ટ લઈ શકો છો, જેમ કે કોલેજ વેબ પેજ. ફાઇલને સેવ કરીશું.
સેવ માટે એક્ઝામ માટે તૈયાર કરેલા ફોલ્ડરમાં જઈશું, ત્યાં ઓલ ફાઇલ્સ અને ત્યાર પછી ફાઇલનું નામ આપીશું exam_htm_practical, અંતે .html આપવાનું રહેશે અને ફાઇલને સેવ કરીશું. ફાઇલને બંધ કરીશું. એક્ઝામના ફોલ્ડરમાં આવીશું જ્યાં તમે ફાઇલ સેવ કરેલ. તે ફાઇલને રાઇટ ક્લિકમાં અથવા તો વેબ બ્રાઉઝરમાં ઓપન કરીશું. તે માટે કોઈ પણ વેબ બ્રાઉઝર લઈ શકાય. ત્યાર પછી તે જ ફાઇલને રાઇટ ક્લિક કરીને આપીશું નોટપેડ અથવા તો નોટપેડ ઓપન કરીને તે ફાઇલને ડ્રેગ પણ કરી શકાય. બંને ફાઇલોને આ પ્રકારે સ્ક્રીન પર ગોઠવીશું જેથી એક સાથે બંને જોઈ શકાય અને જ્યારે પણ HTML માં ફેરફાર કરો તો સામે તેનું આઉટપુટ તરત જોઈ શકાય. તો સૌથી પહેલા બોડી ભાગમાં H1 ટેગનો ઉપયોગ કરીશું. વેલકમ ટુ માય વેબ પેજ. ફાઇલને સેવ કરીશું. રિફ્રેશ, જેથી તમને આઉટપુટ જોવા મળે છે. તેને સેન્ટરમાં લાવવા માટે બોડી ટેગમાં જ આપીશું અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ સેન્ટર. ત્યાર પછી પેપર મુજબ લાઈન દોરવા માટે HR ટેગ, જેના દ્વારા લાઈન દોરી શકાય. ત્યાર પછી પેપર મુજબ માર્ક્યુ ટેગની અંદર લાઈન લઈશું તો તે માટે માર્ક્યુ ડાયરેક્શન આપીશું લેફ્ટ અને નાનું હેડિંગ હોવાથી H2 એડમિશન ઓપન ફોર 2026 અને માર્ક્યુ ટેગને બંધ કરીશું. ફાઇલને સેવ, રિફ્રેશ કરીશું જેથી માર્ક્યુ ટેગમાં તમને તે લાઈન ફરતી જોવા મળશે. તે લાઈનની નીચે પણ બીજી લાઈન છે. HR ટેગ દ્વારા લાઈન દોરીશું. ત્યાર પછી આગળનું એક હેડિંગ અવર કેમ્પસ, તો ત્યાંથી નીચેની સાઈડ H2 ટેગમાં આપીશું અવર કેમ્પસ અને ઇમેજ મૂકવાની હોવાથી IMG SRC, વિડ્થ 250, હાઇટ 150 જે પેપરમાં આપેલ છે, અલ્ટર કરીને કેમ્પસ ઇમેજ. હવે SRC એટલે કે સોર્સ ફાઇલ મૂકવા માટે ફોલ્ડરમાં આવીશું કે જ્યાં એક ઇમેજ હોય. ઇમેજ ન હોય તો ઇન્ટરનેટ પરથી લઈ શકાય. આ ઇમેજનો પાથ લેવા માટે પ્રોપર્ટીઝ અને લોકેશન પાથને કોપી કરીશું. ઇમેજનું નામ છે ITI_college, તો SRC માં આપીશું પેસ્ટ અને ત્યાર પછી ITI_college.jpg અથવા JPEG જે હોય તે આપીશું. તો હવે તમને આ પ્રકારે પેપર મુજબ અવર કેમ્પસની નીચે ઇમેજ જોવા મળશે. ત્યાર પછી બીજું હેડિંગ છે કોર્સિસ ઓફર્ડ. તે માટે H2 ટેગમાં આપીશું કોર્સિસ ઓફર્ડ અને તેની નીચે બુલેટેડ પોઈન્ટમાં કોર્સના નામ દર્શાવવા માટે યુઝ કરીશું UL અને સબ પાર્ટમાં LI, જ્યાં તમામ કોર્સના નામ આપણે આપીશું. બંધ કરીશું UL. તો આ પ્રકારે તમને લિસ્ટ જોવા મળશે. અનઓર્ડર્ડ લિસ્ટ UL. ભૂલ હોય ત્યાં સુધારીશું. UL દર્શાવવાનું રહેશે. ત્યાર પછી સ્ટાઇલ ડિસ્પ્લે :ઇનલાઇન બ્લોક સાથે જ ટેક્સ્ટ અલાઇન :લેફ્ટ. ફાઇલને સેવ કરીશું. તો આ પ્રકારે બુલેટેડ પોઈન્ટમાં તમને લિસ્ટ જોવા મળશે. ત્યાર પછી બીજું હેડિંગ છે રૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ.
H2 ટેગમાં હેડિંગ આપીશું રૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. તેની નીચે ક્રમિક ઓર્ડર છે તો તે માટે લઈશું OL, ઓર્ડર્ડ લિસ્ટ. તેને બંધ કરીશું. વચ્ચેના ભાગે LI અને ત્યાં આપેલ પેપર મુજબ 5 સ્ટેટમેન્ટ ટાઈપ કરવાના રહેશે. ઓર્ડર લિસ્ટ જ્યાં ક્રમિક નંબર જોવા મળશે અને UL અનઓર્ડર્ડ લિસ્ટ જ્યાં તમને બુલેટેડ પોઈન્ટ જોવા મળશે. તો આ પ્રકારે તમને ઓર્ડર્ડ લિસ્ટ જોવા મળે છે. તો આમ HTML નું પ્રેક્ટિકલ આપણે તૈયાર કર્યું. તમે OL માં પણ સ્ટાઇલ અને સાથે જ ટેક્સ્ટ અલાઇન આપી શકો છો. તો આમ HTML નું પ્રેક્ટિકલ અહીંયા પૂરું થાય છે. તમે આ ફાઇલને મિનિમાઇઝ કરીને રાખી શકો છો તમારા ઇન્સ્ટ્રક્ટરને બતાવવા માટે, અથવા તો ફોલ્ડરમાં પણ આપણે HTML ફાઇલ સેવ કરેલ છે તો જરૂર પડે ત્યાંથી તેને ફરીથી ઓપન કરીશું. અને અંતે પ્રેક્ટિકલ પેપરમાં છેલ્લો પ્રશ્ન, જ્યાં 2 ભાગ છે, જાવાનો પ્રશ્ન અથવા પાયથોનનો પ્રશ્ન. આપણે પાયથોનનો પ્રશ્ન સોલ્વ કરીશું. પાયથોન પ્રોગ્રામ to input a list and find maximum and minimum values in the list using loop. એટલે કે અમુક સંખ્યાઓ મંગાવો, તેમાંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની તે દર્શાવો. તો તે માટે ગૂગલ ક્રોમ ઓપન કરીને આપીશું ગૂગલ કોલેબ. તે માટે તમારા ગૂગલનું જીમેલનું લોગિન હોવું જરૂરી છે. જીમેલનું લોગિન હોય તો જ આ લિંકને ઓપન કરતા આ પ્રકારનું ઇન્ટરફેસમાં ન્યૂ નોટબુક ઓપન કરીશું. ત્યાર પછી ફાઇલનું નામ તમે બદલી શકો છો. આ ફાઇલ તમારા ડ્રાઈવમાં સેવ થશે, જેથી તમે ઈચ્છો ત્યારે ફરી તેને ઓપન કરી શકો છો. કનેક્ટ, જેથી પ્રોગ્રામનું એન્વાયરમેન્ટ તૈયાર થાય આઉટપુટ આપવા માટે. અને હવે આપીશું કોડ. કોમેન્ટ આપીશું પાયથોન પ્રોગ્રામ ટુ ફાઇન્ડ મેક્સ એન્ડ મિન વેલ્યુઝ ઇન અ લિસ્ટ યુઝિંગ અ લૂપ. n ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટ કૌંસમાં ઇનપુટ એન્ટર ધ નંબર ઓફ એલિમેન્ટ્સ, જેથી યુઝર પાસે અમુક સંખ્યા મંગાવી શકાય. નંબર્સ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર બ્રેકેટ પ્રિન્ટ એન્ટર ધ એલિમેન્ટ્સ, જેથી ફોર લૂપની અંદર i ઇન રેન્જ n સુધી. નંબર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટ ઇનપુટની અંદર અને નંબર્સ ડોટ એપેન્ડ અને નમ, જેથી તમે જેટલા નંબર્સ મંગાવો છો તેટલા નંબર તમારે નાખવાના રહેશે. ત્યાર પછી મેક્સિમમ નંબર્સ 0, મિનિમમ નંબર્સ 0. ફોર લૂપની અંદર નમ ઇન નંબર્સ કોલન. ઇફ કન્ડિશનમાં નમ ગ્રેટર ધેન મેક્સિમમ તો મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ નમ. તે જ રીતે ઇફ નમ લેસ ધેન મિનિમમ તો મિનિમમની અંદર નમ. અને છેલ્લે કરાવીશું પ્રિન્ટ. લિસ્ટ માટે લઈશું નંબર્સ અને પ્રિન્ટમાં મેક્સિમમ વેલ્યુ, જ્યાં આપીશું મેક્સિમમ વેરિયેબલ અને મિનિમમ વેલ્યુ ત્યાં આપીશું મિનિમમ વેરિયેબલ. તો આ પ્રકારે યુઝર પાસેથી કેટલા નંબર નાખવા છે તે આંકડો મંગાવો. તે આંકડા જેટલા બીજા નંબર્સ નાખીશું. ફોર લૂપની અંદર ચેક કરાવીશું. મોટો નંબર હોય તો મેક્સિમમ વેરિયેબલમાં સેવ કરાવીશું. નંબર નાનો હોય તો એને મિનિમમ વેરિયેબલમાં સેવ કરાવીશું. અંતે મેક્સિમમ અને મિનિમમ બંનેને પ્રિન્ટ કરાવીશું. રન કરવા માટે Ctrl+Enter અથવા તો રન ઓલ પણ આપી શકાય. ફાઇલને સેવ કરીશું. Ctrl+Enter આપતા જ એન્ટર ધ નંબર ઓફ એલિમેન્ટ્સ 5, તો તમારે 5 એલિમેન્ટ નાખવાના રહેશે. તમે કોઈ પણ એલિમેન્ટ નાખી શકો છો. 5મું નાખ્યા પછી તમને લિસ્ટ અને તેમાંથી મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ તમને જોવા મળશે. તો આ પ્રકારે પાયથોનનો પ્રોગ્રામ રન કરાવી શકાય ગૂગલ કોલેબ દ્વારા. આ માટે પાયથોન ઇન્સ્ટોલ કરવું જરૂરી નથી. આવા જ
તમામ પેપરના સોલ્યુશન માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.